સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, સારી સંગત અપનાવજો, નહીં તો એકલા રહેજો. મિત્રો, અત્યારના આ ડિજિટલ યુગમાં બીજા શું કરે છે ને એ જાણવાનો લોકો પ્રયત્ન વધુ કરે છે, પણ ખરેખર જો જાણવું હોય ને તો તમે પોતે કેવા છો ને એ જાણવું જોઈએ. અને આપણે કેવા છીએ એની ખબર આપણે કેમ પડે? તો કે આપણે કેવા લોકો સાથે ઉઠક બેઠક છે આપણી, કે કેવા લોકો સાથે આપણું મળવાનું છે તેના પરથી ખબર પડે છે. એટલે જેવી મિત્રો સંગત રાખશો ને એવા તમે ડેવલપ થશો. તો આપણે હંમેશા છે ને જે લોકોના ડ્રીમ હોય કે જે એ લોકોના ગોલ ઉપર કામ કરતા હોય એવા લોકોની સંગત રાખવી જોઈએ. અને આપણા મહાભારતમાં પણ આપણા પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાનની સલાહ લીધી હતી અને કૌરવોએ મામા શકુનીની સલાહ લીધી હતી. તો રિઝલ્ટ આપણે બધાને ખબર છે. અને મિત્રો, તમે જો કોયલાની ખાણમાં જાઓ અને કોઈ પણ વસ્તુને ટચ ના કરો છતાં તમે પાછા આવો ને ત્યારે તમે કાળાપણું સાથે લઈને આવશો. અને જો મિત્રો તમે પરફ્યુમની દુકાનમાં જાઓ અને કોઈ પણ વસ્તુને ટચ ના કરો છતાં તમે સુગંધ લઈને આવશો. અને મિત્રો, ક્યારેક એવું હોય ને તો થોડો ટાઈમ સ્પેન્ડ છે ને કોઈ સાધુ સંતોની સાથે વિતાવજો, તો તમે છે ને અંદરથી ઓટોમેટિક સ્પિરિચ્યુઅલિટી તમારામાં આવી જાય, સ્પિરિચ્યુઅલ થઈ જશો તમે. અને કોઈ પણ યુપીએસસી પાસ કરેલ વિદ્યાર્થી હોય ને તેને તમે મળજો તો એને પૂછજો, ભાઈ મારે યુપીએસસીની ટ્રાય દેવી કેમ થશે? તો એ તમને કહેશે અઘરું છે પણ મહેનત કરતા રહ્યો થઈ જશે, એવું નથી કે નહીં થાય. અને બીજો કોઈ વ્યક્તિ છે કે જેને યુપીએસસીમાં 3 વખત ટ્રાય દીધેલ છે અને ફેલ થયેલ છે, તો એમ કે ભાઈ રહેવા દે, નહીં થાય, બહુ અઘરું છે, આ નહીં થાય તારાથી. તો જે લોકોના સપના ઊંચા હોય અને એક્ટિવ હોય ને એવા લોકોની સાથે તમારે રહેવાનું. અને પછી ભલે તમે છે ને કોઈ પણ ફિલ્ડમાં હોય, તમને અંદરથી ફિલિંગ સારી આવશે અને તમે તમારા ફિલ્ડમાં છે ને ઊંચું વિચારવા માંડશો. ક્યારેક મિત્રો તમે લોકોએ અનુભવ કર્યો છે કે કોઈ નિર્મળ માણસ હોય છે એની પાસે તમે બેસશો ને તો તમને અંદરથી સારી ફિલિંગ આવશે અને મનમાં શાંતિનો અનુભવ થાય. કેમ કે માણસ કંઈક સારું પીરસે છે. અને કોઈ ચરિત્ર વગરવાળા માણસને મળજો, થોડો ટાઈમ એની સાથે સ્પેન્ડ કરજો, તમને અંદરથી નહીં ગમે અને તમારું મન પણ વિચલિત થશે. રીઝન કે નિર્મળ માણસની પાસે તમે બેસો ને તો તમને મન શુદ્ધ થશે, વિચાર સારા આવશે. એટલે આપણે જો કંઈક સારું આપવા માગતા હોય ને દુનિયામાં તો હે ને પહેલાં છે ને તમારે પોતાને સારું બનવું પડશે, પછી જ તમે કોઈ પણને સારું આપી શકો. એ નિયમ છે કુદરતનો. અને સારું આપવું હોય ને મિત્રો તો અટાણે કોઈને હિંમત આપો, સારા વિચાર આપો, કોઈને પોઝિટિવિટી આપો, કોઈને હેલ્પ કરો, કોઈની થાય એટલી મદદ કરો, કોઈની ઈર્ષા ના કરો. આપણે આ યુગમાં આપવા જેવી વસ્તુ છે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે संगत का विशेष ध्यान रखें. सफलता हमेशा अच्छे विचारों से आती है और अच्छे विचार अच्छे लोगों के साथ रहने से आते हैं, अच्छी संगत से आते हैं. એટલા માટે મિત્રો, સંગત હંમેશા સારા માણસોની કરો, નહીં તો એકલા રહો. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઇન્સ્ટા અને એફબીના પેજને પણ તમે બધા શેર અને ફોલો કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.